હેલો. તો આજની પણ ત્રણેય ટાસ્ક પૂરી કરી મેં. ક્લિનિંગ, એક્સરસાઇઝ અને બાયોગ્રાફી. તો આજની બાયોગ્રાફીમાં મેં 2 જ પેજ વાંચ્યા, પણ એની અંદર ઇટ રિયલી શોઝ ધ પેશન દેટ મેરી કોમ હેઝ ફોર બોક્સિંગ. તો શી હેડ ટ્વિન્સ અને પછી કેવી રીતે શી ટુક અ 2 year બ્રેક, અને ડૉક્ટરે 3 year બ્રેકનું કીધું હતું, પણ શી ઇઝ લાઈક આઈ કે નોટ વેટ મોર દેન 1 year. After my delivery, it is too long. And with 2 month training, she went back and won a silver in international championship, which was so amazing. So dedication છે એની, despite her challenges with body, she overcome all of that, and despite all of that she won the silver, and she was determined to win gold. અને એને લોકો એટલું રોકી રહ્યા હતા કે તું ગોલ્ડ સાથે યુ આર ઓન ટોપ, અને હવે આ કરેક્ટ ટાઈમ છે ક્વિટ કરવાનું કરિયર. બટ શી વોઝ લાઈક એવરી ટાઈમ પીપલ વુડ ટેલ હર દેટ શી વુડ બી મોર પેશનેટ કે નહીં, મારે આગળ વધવું જ છે આની અંદર. યુ કેન રિયલી ફીલ દેટ પેશન એનો જે છે ને બોક્સિંગ માટે. એ 2 પેજમાં ઇમેજિન કરો આટલું ફીલ થયું છે, તો પોતામાં કેટલી પેશન હશે. So today's biggest challenge for me was completing all of these things. આજે આઈ હેડ લાઈક એવી રીતે દિમાગમાં આવ્યું કે છોડી દે, કાલનો એવી રીતે વિડીયો બનાવીશ કે એક દિવસ તો મેં બ્રેક લઈ લીધો. બટ આઈ એમ ગ્રેટફુલ કે આઈ ગોટ દેટ એન્કરેજમેન્ટ ટુ જસ્ટ ડૂ ઇટ. ભલે નામ માટે કરું, પણ કરવું છે. ટુ જસ્ટ શો અપ. That is my motto. No perfection, to just show up and maintain that consistency. Thank you.